દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું. ન બોલવાના શબ્દો બોલે છે કે અમારું અનાજ ખાય અને પાંડવોનું હિત ઈચ્છવું હોય તો અમારે આવા મંત્રીની જરૂર નથી. ભગવાનના એવા અનન્ય ભક્ત હતા વિદુરજી મહારાજ. પરમાત્માના અનન્ય ભક્ત છે. વિદુરજીએ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને ભગવાનને ભજવા માટે નીકળી ગયા. બાપજી, એ તો કયો કે આ વિદુરજીએ પોતાના ઘરનો ત્યાગ કર્યો શું કામ? તો કહે છે દુર્યોધને એને અપમાનિત કર્યા. શું કામ એને અપમાનિત કર્યા? તો કહે છે કે જ્યારે પાંડવો અને કૌરવો જુગાર રમ્યા ત્યારે એ જુગારની અંદર પાંડવો હારી ગયા હતા. આપણને બધાને એક વિચાર આવે કે જેની હારે ભગવાન હોય અને એ ભગવાન જેની સાથે એ હારી જાય, એ એટલા માટે હારી ગયા. એનું મૂળ કારણ એ છે, બધી જગ્યાએ પાંડવો જીત્યા. કેમ? તો કહે છે કે ભગવાનને પૂછ્યા વગર કંઈ કર્યું જ નહીં એને. પાંડવોએ એકમાત્ર ભૂલ કરી, જુગાર રમવા બેઠા ત્યારે એને ભગવાનને પૂછ્યું નહોતું. તમે મહાભારત વાંચશો તો ખ્યાલ આવશે કે ભગવાન એક વખત માત્ર પાંડવો પર ક્રોધે ભરાયા કે જ્યારે એ જુગાર રમ્યા છે. પરમાત્માને પૂછ્યું નથી, એટલા માટે હારી ગયા છે, એટલા માટે દુઃખી થયા છે. તો કૌરવો અને પાંડવો જુગારમાં, એ પાંડવો જુગાર હાર્યા. દ્રૌપદીને પણ હારી ગયા. 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ, આવી શરત નક્કી થઈ. આ બધો સમય પાંડવોએ પસાર કરી દીધો. અને ત્યારે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્ર સહિત બધાને સાથે બેસીને રાજસભામાં એટલો પ્રસ્તાવ રાખ્યો કે પાંડવોને હવે આપણે એનો ભાગ આપી દેવો જોઈએ. આ વાતને લઈ અને ધૃતરાષ્ટ્રે પણ, અંધ તો હતા જ, પણ પોતાના કાન પણ આંખાડા કર્યા. પોતાના પુત્રની સંપત્તિના મોહને લઈ અને દીકરો ખોટા કામ કરે છતાં પણ જો બાપને પાછો ન વાળે તો એ બાપની ગતિ ન થાય કોઈ દિવસ. ન સંતાનનું સારું થાય, ન પિતાનું સારું થાય કોઈ દિવસ. આ મહાભારતની કથા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતાના દીકરાઓને માટે થઈ અનીતિ કરતો હોવા છતાં પણ પોતાના સંતાનોને વાળતા નથી, એટલે બધા દુઃખી થયા છે. બધા હેરાન થયા છે. એમાં દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કર્યું. ન બોલવાના શબ્દો બોલે છે કે અમારું અનાજ ખાય અને પાંડવોનું હિત ઈચ્છવું હોય તો અમારે આવા મંત્રીની જરૂર નથી. જવા દો, આને કાઢી મૂકો. વિદુરજી મહારાજ નીકળી ગયા છે. ત્યાંથી નીકળી પોતાના તીરકામઠાઓ અને ધનુષ્ય બાણ જે હતું એને રાજના દરવાજા પર છોડીને ગયા. આનો અર્થ એ સમજાવ્યો વિદુરજીએ કે હું તમારા પક્ષમાંથી નીકળું છું તો બીજાના પક્ષમાં ભળી નહીં જાઉં, પણ મારે તો જે સત્ય હતું એ સત્ય કહેવું જ રહ્યું. સત્યને મારે ઉતારવું રહ્યું. સુલભા નારી પાસે ગયા, વાત કરી. આ બાજુ ભગવાન દુર્યોધન યુદ્ધ સિવાય પાંડવોને કશું આપવા નહોતો ચાહતો, એટલે ભગવાન એને સમજાવવા માટે તૈયાર થયા કે હું જાઉં પાંડવોનો સંદેશો લઈ. પાંડવો ના પાડે છે, પ્રભુ તમે જાશો એ તમારું અપમાન કરશે, એના કરતાં રહેવા દો ને, હવે કરી નાખીએ યુદ્ધ. ભગવાને કીધું ના, મને એકવાર જઈ આવવા દો. આ વાત વડીલોને બહુ બધી આ સ્પર્શે છે આ કથા. ભગવાન પાંડવો ના પાડતા હતા છતાં પણ ભગવાન દુર્યોધન પાસે સંધિનો એક પ્રસ્તાવ લઈ, એક સંદેશો લઈને આવ્યા છે. કેમ? ભગવાને કીધું કે મને એકવાર મનાવી લેવા દો, નહીં તો જ્યારે આ યુદ્ધ થશે, જીવની હાનિ થશે, ત્યારે સંસારના સમાજના લોકો કહેશે કે કૃષ્ણ હારે હતા તો એ સમજાવવા ન ગયા, કૃષ્ણ સાથે હતા તો સમજાવવા ન ગયા. એકવાર મને જઈ આવવા દો. ભગવાન આવ્યા છે દુર્યોધનને સમજાવવા માટે, પણ દુર્યોધન એને માનતો નથી. પરમાત્માએ કીધું કે તમે કામ કરો, તમારે અડધો ભાગ ન આપવો હોય, અડધો હિસ્સો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં, પણ તમે 5 ગામ આપી દો ખાલી.
હું એને સમજાવી દઈશ પાંડવોને કે 5 ગામમાં સંતોષ માની લો, તમે રોકાઈ જાઓ. પણ દુર્યોધન ન માને, ન સમજો. ભગવાને બહુ સમજાવ્યો. ભગવાને એક વાક્ય તો બહુ સુંદર કહ્યું છે કે દુર્યોધન, યુદ્ધ કરશો ને તો જીત નહીં પાંડવોની થાય, જીત નહીં કૌરવોની થાય, આમાં જીત કાળની થશે. મૃત્યુ જીતી જશે. માટે તમને કહું છું, તમે સમજી જાઓ, યુદ્ધને બંધ રાખી દો. પણ કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણને સમજાવવા આવે અને જ્યારે એ સમય આપણે ન સમજીએ તો સમજી લેવાનું હવે પડતીનો સમય શરૂ થઈ ગયો છે. આટલું શ્રેષ્ઠ વ્યક્તિત્વ સમજાવે છે અને છતાંય ન સમજીએ. પછી મધ્યાંતરના સમયે ભગવાનને એ ભોજન કરવાની વાત કરે કે હાલો કૃષ્ણ જમી લઈએ. ભગવાને સ્પષ્ટ ના પાડી કે ના, હું તમારા ઘરે નહીં જમું, હું તમારા ઘરે જમીશ નહીં. કારણ ભોજન તો એવા લોકોની ઘરે કરાય કે જ્યાં આપણા પ્રત્યે પ્રેમ હોય. ભોજન એવી જગ્યાએ કરવું પડે કે જ્યાં આપણો પ્રાણ સંકટમાં હોય. તો અહીંયા તો મારો પ્રાણ સંકટમાં નથી અને તને મારા પ્રત્યે પ્રેમ નથી. ભગવાન મહાભારતના ઉદ્યોગ પર્વમાં બોલ્યા છે, સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ ન ચ સંપ્રીયસે રાજન ન ચાપ્યાગતા. ભગવાને અહીંયા જ બહુ સુંદર વાત કરી દીધી. સંપ્રીતિ ભોજ્યાન્યન્નાની આપદ ભોજ્યાની વા પુનઃ. ન તો તને અમારા પ્રત્યે પ્રેમ છે, ન તો તને અમારો કોઈ પ્રાણ સંકટમાં, અમારો એટલે કે પાંડવો સહિત કોઈનો પ્રાણ સંકટમાં નથી. આવું ભગવાને આ સમયે દુર્યોધનને સ્પષ્ટ કહ્યું છે. તારા દિલમાં કોઈ ભાવ નથી. પરમાત્મા વાલા ભક્તો, તમે કેટલો ભોગ ધરો છો ને એના ભૂખ્યા નથી. તમે કેવા ભાવ સાથે ભોગ ધરો છો એના ભૂખ્યા છે. પરમાત્મા ભાવ સાથે ભૂખ્યા છે. પણ આપણે તો એવું સમજીએ કે ભગવાનને આપણે બહુ મોટો ભોગ લગાડી દીધો. જો ભગવાનને માત્ર ને માત્ર ભોગ સાથે સંબંધ હોત તો દુર્યોધનના ઘરે ભોજન કર્યું હોત. આ દુર્યોધનના 32 ભાતના પકવાન છોડી અને પરમાત્મા વિદુરજીના ઘરે એક પાણીમાં મીઠા વગરની તાંદલિયાની ભાજી ખાવા ન ગયા હોત. દુર્યોધન કે મેવા ત્યાગો, दुर्योधन के मेवा त्यागो, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, साग विदुर धेर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. આ સંસારમાં સૌથી મોટો કોઈ સંબંધ હોય તો પ્રેમનો છે. ભગવાને શું નથી કર્યું પ્રેમને આધીન થઈને? દુર્યોધનના મેવા છોડી દીધા, વિદુરના ઘરે સાગ ખાધી, એના ઘરે ભાજી ખાધી. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, प्रेम के बस अर्जुन रथ हांक्यो, ओ प्रेम
के बस अर्जुन रथ हांक्यो प्रेम के बस अर्जुन रथ हांक्यो क्यों भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची આ સંસારમાં પરમાત્મા પોતાનું ઠકરાઈ પણ ભૂલી અને પોતાના પ્રેમને વશ થઈને અર્જુનની સાથે એનો રથ હાકે છે. પણ તમે ભગવાનને ચાહશો તો ભગવાન તમારા માટે કંઈક કરશે, બાકી એમને ભગવાન તમારા માટે કશું નહીં કરે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ સ્વાર્થ રહિત નિડર રહે જો પ્રેમ વિનાશો હોય. પ્રેમ તો એ છે કે જ્યાં સ્વાર્થ ન હોય. પરમાત્મા અર્જુનને પ્રેમ કરતા હતા, શું સ્વાર્થ હતો? કશો જ નહીં. તો એ વિદુરજી મહારાજના ઘરે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી અને ભગવાન ત્યાંથી ગયા. પછી વિદુરજી મહારાજ યાત્રા માટે નીકળી ગયા.
શ્રી ભોજલ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે જ્યારે સરસ મજાનો નંદોત્સવ ઉજવાયો છે ત્યારે આ ત્રિવેણી સંગમને સાકાર કરવા માટે જેમણે પોતાની મહાલક્ષ્મીને વહેડાવી છે આવો આજના દિવસની કથાને અહીંયા વિશ્રામ કરીએ અને એ વિશ્રામના ભાવ સાથે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે